બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કુવાતા ગામના વૃદ્ધ ગઈકાલે ભિક્ષાવૃત્તિ માટે પાલડી ગામની સીમ વિસ્તારમાં ગયા હતા, જ્યાં મોડી રાત્રિ દરમિયાન વૃદ્ધ ઘરે પરત ન ફરતા પરિવારના લોકોએ શોધખોળ હાથ ધરી હતી, જ્યાં પરિવાર ચિંતામાં મુકાયા હતા. ત્યારે વહેલી સવારે વૃદ્ધની લાશ એક ખેતરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવતા પંથકમાં ચકચાર મચી છે, જેમાં પાલડી ગામના રાજાભાઈ જગમાલભાઈ મોદીના ખેતરમાં મૃતક વૃદ્ધ કાનજીભાઈ દેવરાજભાઈ દેવી પૂજકને પગના અને શરીરના અન્ય ભાગે વીજ કરંટ લાગ્યો હોવાનું વૃદ્ધના મોતનું કારણ પરિવારો જણાવી રહ્યા છે. ત્યારે ઘટના સ્થળે દિયોદર પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પોલીસ પહોંચી મૃતક વૃદ્ધની લાશને પીએમ અર્થે દિયોદરની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં દિયોદર પોલીસે મૃતક વૃદ્ધના પરિવારજનો દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં વૃદ્ધના શંકાસ્પદ મોતને લઈને દિયોદર પોલીસે એડી મુજબનો ગુનો નોંધ્યો છે, જ્યાં હાલ તો દિયોદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રોણાભાઈ જગમાલભાઈ અને ભાઈ રાજાભાઈ જગમાલભાઈ એમનું ખેતર છે. એમના ખેતર મેં મગફળી વાયેલી એમને અહીંયા હો અમારો ડોહે નહીં એમના તો આ ડોહો કુવામાં ફરવા ચાલ્યા હતા બાજરી લેવા, તો અહીંયાથી કુએથી બાજરી થોડી કણક લઈ બીજે કુવામાં જતા હતા. વસમે ઝાટકો મગફળી બોધેલો હતો લાઇટનો, તો આ ડોહાને અહીંયા હોસ્પિટલ થઈ ગયા. અમે ગોત્યા આખી રાત, આ ગઈ રાત તો અમને કોઈ મળ્યા નહીં. આજ સવારની અમને જોન આવી કે ભાઈ જગમાલભાઈના બોરમાં અહીંયાના છોકરા રાજાના ખેતર મેં અહીંયા લાશ પડી છે. અમે જોવા ગયા ત્યારે જમણા પગ મેં કરંટ આવેલો, મોરાના ભાગ મેં આવેલો, બે કોણીના ભાગ મેં આવેલો. અમે કીધું મેં તો ભાઈ તમે દાડે તમે આ ઝાટકા રાખ્યા છે તો આ વ્યવસ્થા કહેવાય નહીં, તો આ બનાવ બન્યો છે. તો અમે ગામના આગેવાને કીધું મેં તો ભાઈ કોઈ ધર્માદો કરો કે કોઈ કરો, અને આ દોષી છે હવે વિધવા છે, હવે બાપડી એને છે તો એનો સેન્સર કરો. તો લોકોએ કોઈ ભેળું થવા આવ્યું નહીં. એમ કરી અમે પાસે નટુભાઈ પત્રિકાને અમે જાણ આલી, એમને ચીપડા પોલીસ સ્ટેશનમાં જાણ આલી. રઘુભાઈ નહીં આવ્યા તપાસ ઉપર, અહીંયાથી બોડી લઈને અમે આવ્યા. પીએમ થાય છે અત્યારે દિયોદર હોસ્પિટલમાં દવાખાના સરકારી. શું નામ તમારું? મારું નામ ડાયાભાઈ લીલાભાઈ. દેવરાજભાઈ વાઘરી કુવાતાના રહેવાસી છે. બાજરી જમણ ફરવા ગયા હતા અને એ બેટ કુવા રોણાભાઈ જગમાલભાઈ અને રાધાભાઈ જગમાલભાઈ એના ક્ષેત્રમાં મગફળી વસન બાજરી વસે વાયર બોધેલો હતો, કરંટ હતો, એટલે કૂદીને નીકળવા જાય એવા હતા પગે એના કુણીએ કરંટ આવ્યો અને એ ઓફ થઈ ગયા. આખી રાત અમે ગોત્યા પણ અમને ત્યાં મળ્યા નહીં. દાડે અમે એને પૂછ્યું બાજરી પાકથી વાળતા હતા કે હું કોઈ આવ્યું નથી. પછી પગે પગે અમે ગયા તો એ મને લાશ મળી. વીજળીના કરંટ વધે છે એ અમારા બાપા મરી જાય, સવારે બીજા સાહેબ મરી જાય, એનો અમને નિયા આટલો આવો કેસ કરવાનો અમારે કરવાનો. આ કુવાતાના અમે કોંદીભાઈ દેવરાજભાઈ હતા, તે આથી આ ડોહો મોગવા ગયા કોસિયાના કુવા ઉપર, રાધાભાઈ જગમાલભાઈના કુવા ઉપર. તે અહીંયા હેડતા બાજરી બીજી લઈને હેડતા આ ડોહો હેડ્યા, તે વાયર લાઇટનો બોધેલો હતો ત્યાં સોટી પડ્યા અને કરંટ આવ્યો, અહીંયા ડોહો ઓફ થઈ ગયા ભાઈ. તો આ ડોહાનો કોઈ સરકારને અમે જોઈન કરવા આવ્યા છે, કોઈ સરકાર કરો, કોઈ અને ગામનાને કહો, પણ અમારી જોઈન અમને કોક જોઈન આલો, ન્યાય આલો ભાઈ. અને કોંદીભાઈ દેવરાજભાઈને પોસ્ટમોર્ટમ કરવા લાયા છે.